સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। અસામાજિક તત્વો દ્વારા હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલ માણી હતી। દુકાનની બહાર દારૂની મહેફિલ માણી રહ્યા હતા। વેપારી દુકાન ખોલવા જતા દુકાનની બહાર દારૂની બોટલો પડેલી હતી, તેથી મામલો ગરમાયો હતો। સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। અસામાજિક તત્વોએ હાર્ડવેરની દુકાનોની બહાર દારૂની મહેફિલ માણી હતી અને વેપારી દુકાન ખોલવા જતા દુકાનની બહાર દારૂનો બોટલો પડેલી હતી। દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। વેપારીને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। बसंत बाईदान और राम नवसारी बाजार में चलावे छे हार्डवेर दुकान। नवसारी बाजार सग्रामपुरा में असामाजिक तत्वों होय तो आतंक रोज वेपारी असामाजिक तत्वों पर कड़क कार्यवाही मांग करी रह्या छे। कुमार फादर नाम आईदान राम मो मारी हार्डवेर दुकान है नवसारी बाजार सग्रामपुरा पुलिस चौकी हमें मो दुकान सवार में खोलवा गयो। आ माटे मने 2-3 लुका त्या दारू पीता था। आ लोकोए मने चाकूनो घाव मारेलो छे। एनु नाम है राहुल कुमार सोलंकी नाम है। आने रहेवानुं छे मलेकवाड़ी। एने ऊपर कार्रवाई थवी जोईए। रोज 365 दिवस एनो त्रास है। त्या ए मतलब दारू पीए ने त्या बधुं मतलब दारू पीए ने त्या बोटली वोटली फेंकवानुं ने आ बधुं आवी रीते करवानुं। हाँ, मारी दुकाने जस्ट बाजुमां ग्राहक आवे एने बी गालो आपी दे क्यारेक क्यारेक। आवो त्रास है साहेब। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।